નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ ભારત ટોકીઝ મોતીબાગ પાસે આવેલ કોમી એકતાના પ્રતીક હજરત બાલમ શહીદ બાવા અને હજરત ગેબન શહીદ બાવાના તારીખ 12/5/2024 3 દિવસ ઉષા પ્રસંગ દરમિયાન ભવ્ય મેળો ભરાયો હતો અને રાત્રિના સમયે કવાલીનો શાનદાર મુકાબલો યોજાયો હતો। ઉત્સવ પ્રિય દરબાવતી નગરી ડભોઈ ભારત ટોકીઝ મોતીબાગ ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક ચિશ્તી હજરત બાલમ શહીદ બાવા અને હજરત ગેબન શહીદ બાવાના તારીખ 12 મેના રોજ ઉષા શરીફ અને રાત્રિના સમયે બોમ્બેના મશહૂર કવાલ અને જાણીતી સિંગર પરવીન રંગીલી એ ખ્વાજા તેરી જોગન आई तेरे नाम से मुझको नाज है तेरा नाम गरीब नवाज है गुलशन है हमने हम कभी मुल्क के टुकड़े नहीं होने देंगे ऐसी गद्दारी मुसलमान नहीं कर सकता है ख्वाजा का दामन नहीं छोड़ेंगे ख्वाजा के जो फकीर है राजा है रहेंगे वो मेरी लाज रखेगा ख्वाजा का देश है उसे हिंदुस्तान कहता है तथा कवाल साइम अली निज़ामी ए नबियों के सुल्तान मदीने वाले सल्ले अल्लाह मोहम्मद मुझे ले चलो मदीना अली क्या आपकी शान है मस्त कलंदर अली अली मौला अली क्या आपकी शान है अल मदद मौला अली अजमेर में मेरे ख्वाजा महाराजा ख्वाजा लुटा रही सदका अली का घर का कवाली दरमियान उपस्थित जनमेदनीને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને લોકો ઝૂમી ઉઠ્યા હતા। બંને કવાલ વચ્ચે શાનદાર મુકાબલો યોજાયો હતો। નસીબ ખિદમત કમિટીના રહેમતભાઈ બુરાવાલા સિદ્દીકભાઈ ઘાંચી અને ગુલામમિયા બાપુ દ્વારા સુંદર કવ્વાલીનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સૈયદ તાહિર બાપુ નગરપાલિકાના સદસ્ય નૂર મોહમ્મદ મહુડાવાલા સલીમભાઈ ઘાંચી કાલીભાઈ સિંધી અને ભાજપના સનિષ્ઠ સભ્ય અને મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા કડિયા સમાજના પ્રમુખ લાલાભાઈ મુસ્લિમ અગ્રણી અને પત્રકાર યુસુફ ફાતિયા વગેરે આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। કમિટી દ્વારા કવાલીના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર બિલાલ બુરાવાલા ડભોઈ।